નમસ્તે, મારું નામ જીજ્ઞા પરમાર છે। હું સંજોગનગરમાં આશા વર્કર તરીકે 9 વર્ષથી કામગીરી કરું છું। બધે એરિયાનો સપોર્ટ સારો છે અને હાલમાં જે આયુષ્યમાન કાર્ડની કામગીરી છે એ પણ ચાલી રહી છે તમામ એરિયામાં। અને રોજ લગભગ અઠવાડિયામાં કેમ્પ પણ એક દિવસ રાખવામાં આવે છે અને અવારનવાર કેમ્પ સિવાય પણ એરિયામાં ફરીને આશા વર્કરો કામ કરે છે અને જેમના પણ રાશન કાર્ડમાં કે આધાર કાર્ડમાં કે મોબાઈલ નંબર લિંક નથી હોતા કે રાશન જેને મળતું હોય એનો તો બની જ જાય છે, જેને નથી મળતું એને પણ અમે માર્ગદર્શન આપીએ છીએ કે કેવી રીતના બને છે। આવકના દાખલાથી પણ બનાવવામાં આવે છે જેમને રાશન નથી મળતું એમને આયુષ્યમાન કાર્ડ। અને આયુષ્યમાન કાર્ડ બનાવવું ખૂબ જ જરૂરી છે કારણ કે આજકાલ નાની ઉંમરથી કરીને મોટી ઉંમર સુધીના, મોટી ઉંમરનાને તો બની જ જાય છે પણ અમુક બીમારીઓ આજના જે સમયગાળામાં નાના ઉંમરવાળાને અમુક ગાંઠો છે કે અમુક હાડકાના ઓપરેશનો છે કે સગર્ભા બહેનો છે, હાલમાં સગર્ભા બહેનોની ડિલિવરી પણ આ કાર્ડમાં ફ્રીમાં કરવામાં આવે છે। એટલે આ કાર્ડ નાનાથી કરીને મોટા મતલબ બધેને ઉપયોગી છે, માટે પબ્લિક જાગૃત થાય અને જ્યારે પણ આ કાર્ડનું ક્યાંય પણ કેમ કે કાંઈ આવે તો એનો લાભ ઉપાડે। હાલમાં અર્બન 1 તરફથી અમે બધે આખો સ્ટાફ કામ કરીએ છીએ, મેડિકલ ઓફિસરનો પણ સારો સપોર્ટ છે અને ભુજ અર્બન 1 લાગુ પડે છે અમને એરિયા સંજોગનગર અને અર્બન 1માં અલગ અલગ એરિયા છે, મતલબ એક સંજોગનગર અને વોર્ડ નંબર 5, 6 એવી રીતના હાથીસ્થાન છે કે સરપટ ગેટ છે, એ જે કોઈ એરિયા છે એની તમામ આશા વર્કરો આમાં જોડાયેલી છે ને બધે પોતપોતાના એરિયામાં પ્રચાર કરે છે। બાકી પબ્લિક થોડોક સપોર્ટમાં રહ્યો અને પબ્લિકને થોડાક એકબીજા જાગૃત કરો। જે અમુક એમ કહે છે કે અમે માંદા ન પડીએ અને અમુક એમ કહે છે ભગવાનની મહેરબાની, અમુક એમ કે અલ્લાહની મહેરબાની। ભગવાનની ને એની મહેરબાની તો બધે ઉપર છે જ, પણ તોય છતાં બીમારી વસ્તુ એવી છે કે ભગવાન કોઈ ને કોઈ રીતે આપણે આવી રીતના પણ મદદ કરે, એમ સમજવાનું કે ભગવાન આ રીતે આપણે મદદ કરે છે આ કાર્ડના રૂપે। તો કાર્ડ બનાવીને રાખીએ તો આપણે અચાનક કાંઈ પણ બીમારી થાય તો આપણે એ કાર્ડ કામ આવે છે। અને એ ઉદાહરણમાં બેન છે મારા, એમનો ઓપરેશન કરેલો છે આ કાર્ડમાં જ, અને મારા ફાધર છે એને હમણાં ગયા વર્ષે 2023-24માં કેન્સર થયો હતો તો એની તમામ ટ્રીટમેન્ટ કે હોસ્પિટલમાં ફ્રીમાં થઈ છે અને એ લોકો બારે પણ અમુક જે ફેસિયાલિટી હોય છે એ કાર્ડમાં જે થાય છે ફ્રી સારવાર એને એ બધું ફ્રીમાં થાય છે અને સારામાં સારા કાર્ડના બેનિફિટ છે। પણ મારી અપીલ એ જ છે કે તમામ નાગરિકો સમજે અને આ કાર્ડ બનાવી લે તાત્કાલિક, અને આજુબાજુમાં બને જ છે બધે ઠેકાણે। સમય આજે સવારના 9થી કરી અને બપોરના 3થી 4 વાગ્યા સુધી અમે આપીએ છીએ કારણ કે પછી પબ્લિક ઘણી થઈ જાય છે અને પછી અહીંયા લાઈન લાગે અને પછી 5 વાગે બંધ કરી તો પબ્લિકને એમ થાય કે અમે આટલા ટાઈમથી ઊભી છીએ ને અમારો વારો નથી આવતો, એટલે 3 વાગ્યા સુધી લિમિટ રાખીએ છીએ। 3 વાગ્યા પછી લાઈન બંધ કરાવી નાખીએ અને પછી 5 વાગ્યા સુધી એ લોકોનો જે ઊભા હોય એ લોકોનો કાર્ડ કમ્પ્લીટ થાય પછી જ અમે બધે સ્ટાફ જઈએ છીએ, બરાબર। બાકી આજનો કાર્યક્રમ ભૂમિબેન અને અમારા અસલમ સાહેબ જે અમારા એમઓ છે બધેના સપોર્ટથી અને અમારા આ બીજા જે બધે આવ્યા છે એ રાજભાઈ છે અમારા MPHW, એ પણ સારી કામગીરી એકદમ કરે છે અને મારુફાબેન છે એ કરે છે, રૂપલબેન છે, છાયાબેન છે, મારો તો પરિચય મેં આપ્યો જ, બરાબર। અને અહીંયા એરિયાના એ બધે ભાઈ બહેનો અને કાર્યકર્તાઓનો બધેનો સારામાં સારો સપોર્ટ છે, બધેનો ખૂબ ખૂબ આભાર। આજે સંજોગનગર 2માં વોર્ડ નંબર 1માં શાળા નંબર 16ની બાજુમાં વય વંદના કેમ્પ રાખવામાં આવ્યું છે। આ કેમ્પ દ્વારા આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવે છે અને 70+ હોય છે એમને આ કાર્ડ બહુ જ ઉપયોગી થશે એમ આગળ જતાં એમ। અને બીજા પણ જેને રાશન મળતું હોય
અને બીપીએલ કાર્ડ હોય NFSનો થપ્પો લાગેલો હોય એવા લાભાર્થી જેટલા રાશન કાર્ડમાં નામ હોય એટલા બધાના આયુષ્યમાન કાર્ડ બની જાય છે એમ. તો જેમ બને એમ આ વિસ્તારના બધા લાભાર્થીઓ લાભ લ્યો ને અત્યાર સુધી અમે 201 જેવા આ વિસ્તારમાં કાર્ડ બનાવી દીધા છે એમ. અત્યારે અમે 30 જેટલા બનાવી દીધા છે ને એનાથી પહેલાં 2 વખત આંગણવાડીમાં કેમ્પ ગોઠવ્યા હતા તો એમાંય 60 ઉપર અમે કાર્ડ બનાવ્યા છે. આ આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે કે PM મોદી સાહેબનું એક જ લક્ષ્ય છે કે આયુષ્યમાન કાર્ડ દ્વારા ગરીબમાં ગરીબ વ્યક્તિને આ કાર્ડ દ્વારા સારવાર મળે. મારું નામ નિખિલ ગોર છે. હું ભુજ શહેર ભારતીય જનતા પાર્ટીનો મંત્રી છું અને આજરોજ વોર્ડ નંબર 1માં શાળા નંબર 16માં વયવંદના કાર્યક્રમ અંતર્ગત દરેક લોકોને આયુષ્યમાન કાર્ડ બનાવી આપવામાં આવે છે. જેમાં આપ જોઈ શકો છો તેમ 30થી વધુ લોકોએ આજે લાભ લીધું છે અને કાલે વોર્ડ નંબર 1માં 93, 95 અને 99 3 બૂથમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 48થી વધારે લોકોએ લાભ લીધું છે. અને જે પણ વડીલો છે 70 વર્ષની ઉંમર ઉપરના લોકો, એમનું અમે ઘરે જઈ અને આવી શકે એવા ન હોય તો ઘરે જઈને પણ કાર્ડ બનાવીએ છીએ.